નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના સ્ટેશન વિસ્તારમાં ટાંકી ફળિયાના સરકાર ગ્રુપના શ્રીજીનું ભવ્ય આગમન થયું હતું। વાજતે ગાજતે શ્રીજીની આગમન યાત્રા નીકળી હતી। મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા। આ યાત્રા દરમિયાન ટ્રસ્ટમાં અચાનક આગનું છબકલું થયું હતું। આગમન યાત્રામાં નરસિંહા થીમ અને 101 દીવડાની આરતીએ ભારે આકર્ષણ જમાવ્યું હતું। ગણપતિ મહોત્સવ અંતર્ગત મંડળો ખાતે ગણપતિ બાપાના સ્વાગતમાં ભવ્ય આગમન યાત્રાઓ યોજાઈ હતી। ઢોલ નગારાના તાલે વિવિધ થીમ વચ્ચે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ત્યારે અંકલેશ્વરના સ્ટેશન વિસ્તારમાં આવેલ ટાંકી ફળિયામાં સરકાર ગ્રુપ દ્વારા શ્રીજીની ભવ્ય પ્રતિમાનું સ્વાગત અને આગમન કરવામાં આવ્યું। આ આગમનથી શ્રીજીના દર્શન માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। સમગ્ર માર્ગ ભક્તોથી ઉભરાઈ ગયો હતો અને જનમેદનું ઘોડાપુર જોવા મળ્યું હતું। વાજતે ગાજતે અને ડીજેના તાલે શ્રીજીની સવારીનું શાહી સ્નાન કરવામાં આવ્યું હતું। આગમન યાત્રામાં નરસિંહા થીમ અને 101 દીવડાની આરતીએ ભારે આકર્ષણ જમાવ્યું હતું। યાત્રા દરમિયાન ટ્રસ્ટમાં અચાનક આગ લાગતા જોકે આયોજકોએ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। આગમન યાત્રામાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર યાત્રા દરમિયાન ગણપતિ બાપા મોરિયાના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।